તો ગુડ મોર્નિંગ મિત્રો, વાગી ગયા છે સવારના 9:30 અને આપણે ભરે કમ્પ્લીટ કરી નાખી છે. તો સ્વાગત છે મિત્રો આજના નવા બ્લોગ વિડીયોમાં. જોઈ શકો છો મિત્રો, ભરાઈ કમ્પ્લીટ થઈ જાય છે. જો નરિયું ચડાવી દીધેલી તો કાસ્ટિંગ હોતક નીકળી ગયું છે. બે સાઈડ જો કાસ્ટિંગ તોરાણું છે ને કમ્પ્લીટ ભરાઈ થઈ જાય છે. અને હવે આ ફિનિશિંગ કરવાના છે. જો નંગ પડ્યા ને આ બધા, તો હવે જોવી કેટલા ફિનિશ થાય છે એટલા ફિનિશ આપણે કરી અને કન્ટિન્યુ બ્લોગ જોતા રહીજો. ફિનિશ થાય એટલે ફિનિશ કરીને પછી લાઈન ખોલવાની છે. તો મજા આવશે આજના બ્લોગમાં, કન્ટિન્યુ જોતા રહો. નંગનો તૂટો ના જો એટલા પીડ્યા છે, ઉપર એટલા પીડ્યા છે, નીચે એટલા પીડ્યા છે, પાટિયા પીસમાં એટલા પીડ્યા છે, આગળ થોડાક નંગ પડ્યા છે ને બહાર એ રિપેર કરવાના છે. તો હવે જોઈએ આગળ શું કામ કરી છે તમને બતાવી, તો જોતા રહ્યો. તો મિત્રો 12 વાગી ગયા છે અને થોડા ઘણા ફિનિશ કર્યા છે. કેમ કે પહેલાં પેડેશન ભરતા હતા ને ત્યાં આ 22 હોડનું નંગ ફાવતું નથી, બરાબર હાથ નથી દેવાતો ને ફિનિશ ઝડપથી નથી થતા. તો હેડ ફિનિશ કર્યા છે, બતાવું તમને. જો મિત્રો 2 લાઈનું આ રહી, આ 2 લાઈનો કરી છે ટૂંકી 7 નંગ એ છે. અને આ લાઈન રહીને કોલપુરની બીજી લાઈન એમાં 6-7 નંગ કર્યા છે. એટલે લગભગ 10-12 નંગ કે 15-20 નંગ જેવું થયું છે, 15 જેવું નંગ થયું છે. 15 તો 16 નંગ જેવું થઈ ગયું છે. થોડાક કાલીના હોતા છે, કાલીના બધા મિક્સ કરીને પમદીના બધા એટલે લગભગ 30 જેવા નંગ થઈ ગયા છે. પણ જે હાથ નથી દેવાતો ને એટલે થોડુંક લોચા પડે છે. તો મિત્રો આપણે પાણી ભરી આવ્યા છે. જો શીશો એક અત્યારે ભરી આવ્યો હોઉં અને હવે આપણે ટિફિન ઉતારી અને બપોરા કરી. તો મિત્રો ગાયા ને બપોરા કરી લઈ અને પછી પાછા કામે જૂતી જાય. આજ તો ફિનિશ જેટલા થાય ને એટલા કરવા છે. આજ છેલ્લી તારીખ છે ને એટલે વિયા જાય. તો ચાલો હવે આપણે ટિફિન ખોલી, શું આજ ટિફિનમાં છે જોઈ. આજ મિત્રો બપોરામાં જો શાક છે ને સાઈઝ છે ને બાજરાનો રોટલો છે. તો હાલો ફટાફટ છે ને જમી લઈ.
4 વાગી ગયા છે. આપણે લાઈન કમ્પ્લીટ ખોલી નાખી, તમને બતાવ્યું એ રીતના નંગ કાઢવાના આવે તો લાઈન ખોલી નાખી છે. અને આ રીતના કંઈક નંગ નીકળ્યા છે, તમને બતાવું તો આ રીતના મિત્રો નંગ નીકળે. કારખાનાનું કામ કરતા હોય એને બધાને ખબર જ હોય. આ રીતના આવા નંગ નીકળ્યા. મિત્રો આવું કામ તમે કરતા હોય આ બાજુના જો નજીકના ડિસ્ટ્રિક્ટના હોય તો ખબર હશે, કેમ કે થાન ડિસ્ટ્રિક્ટના હશે તો એ આ ભરાઈ કામ કરતા હશે. અને કદાચ સેટે હોય, આમ સેટેથી મારો વિડીયો જોતા હોય ને કદાચ આવું કામ ન કર્યું હોય, પણ જેને આ કામ કરેલું હોય કમેન્ટ કરજો. તો મિત્રો આપણે ઘડીક હવે છે ને થોડાક ફિનિશિંગ કરવાના છે અને ચેકિંગ કરાવવાના છે. તો એ કરી નાખીએ એટલે આ છેલ્લી તારીખે એટલે એ વ્યા જાય અને એનો પગાર આવી જાય. તો જોતા રહો આગળ. તો મિત્રો આપણે નાહી ધોઈને થઈ ગયા છે તૈયાર. કામ થઈ ગયું બધું કમ્પ્લીટ, ચેકે કરાવી નાખ્યા છે. અને આ બધું જો કમ્પ્લીટ કામ કરી નાખ્યું, લુગડા નાહી ધોઈને સૂકવી દીધા છે. અને હવે જઈએ આપણે ઘર બાજુ અને વાડીએ કદાચ છે ને લગભગ જઈશું, એટલે કન્ટિન્યુ બ્લોગ જોતા રહ્યો. આપણે વાડીએ આંટો મારવા જવો છે. તો મિત્રો 7 વાગી ગયા છે અને આપણે કારખાનેથી ઘરે અને ઘરેથી પાછા વાડીએ વ્યા છે રજકો વાટવા. અને બાજરાનું કંઈક આ રીતનું વ્યૂ. આ જો ઉર્વશી કેવી બાજરામાં રખડે જો. ઉર્વશી તું દેખાય ને બાજરામાં? દેખાતી ને આમ અંદર વજા તો દેખાતી ને. એટલે હા આવો કંઈક બાજરો થયો છે, નીકળી ગયો. ડુંડા હવે કમ્પ્લીટ નીકળવા મળ્યા. એમ કરમાં ભાંગી જાય ઉર્વશી. તો ફટાફટ આપણે રજકો વાટ લઈ. જોકે મમ્માર ન વાટવાનો, એમે ત્રણેય તો રખડી છે. જો હું, રાજવીર ને ઉર્વશી એમ ત્રણેય રખડી છે. અને બે રજકો વાટે છે, રેઢી વાટલી છે જો વાટે. એનું આખો દીનું કામ રજકો વાટવાનું. તો હવે આપણે આજનો બ્લોગ હવે પૂરો કરી. કેવો લાગ્યો કમેન્ટ કરજો. શું થયું તારમાં હલવાઈ ગયું? બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરજો. સારો લાગ્યો તો લાઈક કરી દીજો. અને ટમેટા દેખાડવાના. ટમેટા તો મિત્રો આ આપણે ટમેટીમાં કંઈક આવા ટમેટા આવ્યા જો. ટમેટા દેખાડવાનું હમણાં બ્લોગમાં ભૂલી જાત. આ રીતના કંઈક આવા ટમેટા થયા છે. હજી તો બધા કાચા છે, હમણાં થોડાક દીમાં પાકી જશે. અને ઘઉં તો હવે હમણાં થોડાક દી વાટેવા થઈ જશે. એકદમ હવે કમ્પ્લીટ થઈ ગયા છે, પાકી ગયા છે. નહીં ઉર્વશી? શું એ હવે ફૂકે, હવે પાકી જવાનો પોંક ન થાય. તો મિત્રો લાઈક કરી દીજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ કાલના બ્લોગમાં. ગુડ બાય.